હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ એકદમ તાજગીથી ભરી દે તેવું અને પેટને ઠંડક આપે તેવું વરિયાળીનું શરબત બનાવીશું। આ શરબતને તમે એકવાર બનાવીને આખી સિઝન સ્ટોર કરી શકો છો ફ્રેન્ડ્સ। તો એના માટે અડધો કપ મેં વરિયાળી લીધી છે। અમે ઝીણીવાળી વરિયાળી લીધી છે, એ વધારે ફ્લેવરવાળી હોય છે। હવે એમાં પાણી એડ કરીને એકવાર આ પાણી કાઢી નાખીશું, જેથી એના ઉપર કંઈ ધૂળ કચરો હોય તો સાફ થઈ જાય। હવે મેં આ 10 થી 12 નંગ કાળા મરી અને 4 થી 5 નંગ એલચીના દાણા લીધા છે ફ્રેન્ડ્સ। આ થોડા એલચીના છિલકા પડ્યા હતા, એ પણ મેં આમાં એડ કરી દીધા છે। હવે 1 ચમચી આમાં મેં ખસખસ એડ કરી છે અને હવે આ બધું ડૂબે એટલું પાણી એડ કરીને આપણે એને 2 કલાક માટે પલળવા માટે રાખી દઈશું। ફ્રેન્ડ્સ, એક નાનકડી રિક્વેસ્ટ છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો। હવે આ વરિયાળી આપણી પલળી ગઈ છે, તો એને મિક્સર જારમાં એડ કરીને આ રીતે બારીક પીસી લીધી છે। હવે એક બાઉલ ઉપર આ રીતે ગણો અને ઉપરથી પાતળું કપડું રાખીને આપણે આ પલ્પને આ રીતે એકદમ પ્રેસ કરીને બધું જ્યુસ કાઢી લેશું। હવે તમને જરૂર જણાય તો આ સેમ પ્રોસેસને બીજી વાર રિપીટ કરીને આપણે આમાં હજી એકવાર બધું દળીને કાઢી લેશું જ્યુસને। હવે આ એક પેનમાં મેં 2 કપ સાકરનો પાવડર લીધો છે ફ્રેન્ડ્સ। સાકર આપણે હેલ્થ માટે બહુ હેલ્ધી હોય છે। અને હવે આ સિરપ આપણે આમાં એડ કરી દેશું। અડધા કપ વરિયાળી લીધી હતી, એના સામે આપણે 2 કપ સાકરનો પાવડર લીધો છે। હવે આ રીતે આપણે આમાં ઉફાણો આવી ગયો છે, તમે જોઈ શકો છો। ઉપર જે આ ફીણ જેવું બન્યું છે એને આપણે હટાવી લેશું, જેનાથી આપણું શરબત બન્યા પછી એકદમ ક્લિયર દેખાય। આ ફીણ છે તે વરિયાળીનો ફાઈબર હોય છે ફ્રેન્ડ્સ। હવે આપણે સિરપને એકવાર ચેક કરી લેશું, મધ જેવું ચીપચીપું બની જવું જોઈએ। હવે મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે ફ્રેન્ડ્સ અને લાસ્ટમાં એમાં 1 ચપટી જેટલું સાઇટ્રિક એસિડ અથવા લીંબુના ફૂલ એડ કરીશું, જેથી શરબત ઠંડુ થયા પછી જામે નહીં। હવે 3 થી 4 ડ્રોપ ગ્રીન ફૂડ કલર એડ કર્યો છે। આ ટોટલી ઓપ્શનલ છે, પણ એડ કરવાથી શરબત આપણું એકદમ બાજાર જેવું દેખાવમાં સારું લાગશે। હવે શરબતને ઠંડુ કરી લેશું અને હવે સર્વ કરીશું। તો આ મેં 2 ગ્લાસ લીધા છે, 2 ચમચી મોટી ચમચી આ રીતનું સિરપ એડ કરીશું, બરફના ટુકડા અને દૂધ એડ કર્યું છે મેં। સેમ એ જ રીતે પાણી સાથે શરબતને બનાવી લેશું। વરિયાળીનું શરબત એસિડિટીમાં પણ ખૂબ રાહત આપે છે ફ્રેન્ડ્સ। તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને આ રેસીપીને તમે ઘરે ટ્રાય કરો છો તો તેનો ફીડબેક મારી સાથે જરૂરથી શેર કરજો। મળીએ છીએ નવી રેસીપીમાં। થેન્ક યુ ફોર વોચિંગ।